સરકાર એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષણને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરે છે, પરંતુ પોરબંદર જિલ્લામાં તો ઉલટી ગંગા વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। કેમ કે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ તો છે જ, પરંતુ અહીં તો ખુદ પ્રાથમિક શિક્ષણાધિકારી જેવી મહત્વની જગ્યામાં પણ ચાર્જમાં ગાળું ગબડાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીપીઓની જગ્યા જ છેલ્લા ઘણા સમયથી ખાલી છે। હાલના જિલ્લા શિક્ષણાધિકારી પાસે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પણ ચાર્જ રહેલો છે। એટલું જ નહીં, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પણ તમામ જગ્યાઓ ખાલી છે, તો કેળવણી નિરીક્ષકની જગ્યા પણ ખાલી છે। પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં પણ 80% સ્ટાફની ઘટ છે। ત્યારે હવે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષકો સહિતની તમામ જે પણ જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં આવે તે જરૂરી છે। ત્યારે મારી પાસે રેગ્યુલર ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીનો છે, ડીઈઓનો, અને વધારાનો ચાર્જ મારી પાસે જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો। અત્યારે બંને ચાર્જ મારી પાસે છે। સૌથી વધુ મારી જો ઘટ હોય તો પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં મારે સૌથી વધુ ઘટ છે, કારણ કે એક જ મારી પાસે અત્યારે ક્લાર્ક છે, અને સાથે સાથે ટીપીઓ પણ નથી, 3 ટીપીઓ નથી, કેનીની 8ની જગ્યાએ મારી પાસે 2 છે। એટલે ઘટ છે થોડી, નો ડાઉટ, પણ એ ઝડપથી સરકારશ્રીએ પરીક્ષા લીધી છે। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। હીટવેવની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવથી લોકોને બચાવવા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સૂચનો કર્યા છે। લોકોની અવરજવરના સ્થળ પર પાણીની પરબ સાથે ઓઆરએસની સગવડ રાખવી, 108 અને ધન્વંતરી રથને એક્શન મોડમાં રાખવો, શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝિટ કરવી, વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝિટ કરવી, એસટી બસોમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાવવી તેમજ તમામ આરોગ્ય સેન્ટરોમાં રેપિડ રિસ્પોન્સ ટીમો ખડેપગે રાખવાની સૂચના આપી છે। जो आपकी वर्किंग आवर्स है तो एમાં जो गर्मीનો ટાઈમ છે એમાં કોઈ બહાર ના નીકળે, અને પછી બધી અમારી જો પબ્લિક ફેસિલિટીઝ છે, સ્પેશિયલી અમારા જેટલા બધા હેલ્થ સેન્ટર્સ છે, તો એના ઉપર રેડીલી અવેલેબલ ઓઆરએસ લિક્વિડ ફોર્મમાં બનાવીને રેડી રાખ્યા છીએ, સો દેટ કોઈ પણ પેશન્ટને જો જરૂરિયાત લાગે તો ઇમિડિયેટલી એનો પ્રચાર પ્રસાર પણ અમે કર્યા છે, સો દેટ લોકોને ખબર રહે કે ક્યાંથી આપણે હેલ્પ મેળવી શકીએ। તમારી ચૂંટણી પેટા ચૂંટણી પહેલા આપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। 13 એપ્રિલે વિસાવદરમાં આપનું મહાસંમેલન યોજાશે। ચૂંટણીને લઈને આગામી 6 મહિનાનો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે। અરવિંદ કેજરીવાલ ગુજરાતનું સતત ફોલોઅપ લઈ રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણીઓ વિસાવદર કડીની પેટા ચૂંટણી યોજાશે। 182 વિધાનસભામાં ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશે। અમે મજબૂત ઉમેદવારોની પણ કવાયત હાથ ધરી છે તેમ જણાવ્યું છે। ગુજરાતના રોડમેપ તૈયાર કર્યો છે જે દર 6 મહિને સંગઠનનો હિસાબ લેશે। ડિસેમ્બરમાં અરવિંદ કેજરીવાલનો અમે વિશાળ મહાસંમેલન કરવાનું આયોજન છે। અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં પ્રચાર પ્રદેશમાં શ્રી ગણેશ કરાવીશું। આગામી 13 તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાનો હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જઈ રહી છે, જેમાં આગામી 6 મહિનાનું રોડમેપ તેમાં આપવામાં આવશે। ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આનંદ થશે એ વાત સાંભળીને કે અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે। ગુજરાતને લઈને અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સિરિયસ છે। આમ આદમી પાર્ટી આગામી જે 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે। આથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની બેઠક, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી બેઠક યોજવાના છે। દેશભરમાંથી 700થી વધુ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ હાજર રહેશે।